તમે હગાઈના કપડામાં બહુ સરસ લાગતા હતા બાકી એક નંબર. પણ તમે મને હા કેમ પાડી? એ તો મને હજી સુધી કીધું નહીં તમે મને. હે હું કામ હા પાડી? તો મને કયો. ના ના, હું તો તમને તમે જ કહીશ હો. હા, અરે કાંઈ લગન પછી કોઈ બદલી ન જાય. હું ખાલી તમને તમે જ કહીશ. શું કરે તમારા મમ્મી? હારું હારું, આપણા મમ્મી બસ, આપણા પપ્પા, આપણા દાદા. પણ એમાં ખારા શું થાવ આટલા બધા? આખું ખાનદાન મજામાં હોય તો ભલે ન હોય, મોજ કરો, બીજું શું. સાંભળો, થોડાક દિવસમાં આપણા લગ્ન છે, તો ખરીદી થઈ ગઈ તમારે? અરે હું કાંઈ ખખુંબે નથી ભરાણો ભાઈ, આ તો વાત કરું, પૂછવું તમને કેવુંક લાગે તમને. તમારી બધી બેનપણી આવવાની ને? હે અરે ના ના, અરે ઠરકી નથી ભાઈ. આવું આવું તો બોલો માં, ઠરકી નથી. પૂછવું ખાલી, મારા મિત્રો બધા આવવાના એટલે. હું શું કહેતો હતો, આપણે હનીમૂન માટે કઈ બાજુ જવાની ઈચ્છા છે તમારે? હા, એ અરખે અંગાણો થયો છે ને, અંગીલી એટલે પૂરું. અરે અરે ના 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 ના, અરે એવું કાંઈ નથી ભાઈ. હવે તમે કાં આવી વાતો કરો? કાપી નાખો, ઠરકી સમજે મને.